હાજી સર. ના ના મોકલું. આ રૂપેશને હમણાં જ મોકલું. ઓકે સર. ક્યાં ગયો ભાઈ? તું ક્યાં છે તું? ઈરિયા તારી પાસે માથાના દુખાવાની ગોળી છે? ના નથી. તું હોય પછી મારે ગોળીનું શું કામ ને? અરે મટાડવાની. આ સવારથી માથામાં સણકા વાગે છે. એમ તો એક નવો પ્રયોગ કર. બેઠો બેઠો નિરાતે બોલ, મારું માથું નથી દુખતું, મારું માથું નથી દુખતું. અને છતાંય માથું ન મટ્યું તો ઊંધું બોલવાનું, દુખે છે મારું માથું નથી, દુખે છે મારું માથું નથી. મજાક બંધ કર યાર. મને લાગે છે મારે ડોક્ટર પાસે જવું પડશે. બેસ ને છાનો માનો. માથું દુખે એમાં ડોક્ટર પાસે શું દોડી જવાનું? તો આ શનિવારે મારું માથું ચડ્યું હતું તો મેં સુશીલાને કહ્યું, બચાડીએ 15 મિનિટ સુધી તેલનું માલિશ કર્યું, તરત ઉતરી ગયું. એમ તો હું પણ જાઉં. ક્યાં જવું? ભાભી પાસે માલિશ કરાવવા. રામ ખોર, તું આ ગ્રહ છોડીને ચાલ્યો જા. ક્યાં? મંગળ પર સેટલ થઈ જા. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે મંગળ પર જીવન છે. અરે એની ક્યાં માંડે છે. મારે તો એ શોધી કાઢવું છે કે મારા જીવનમાં મંગળ તો નથી ને. એ ભાઈ, મારા જીવનનો તો મંગળ જ તું છે. એમ તો એક કામ કર, એમ બોલ, મારા જીવનમાં મંગળ નથી, મારા જીવનમાં મંગળ નથી. નીકળ તું, નીકળ. હું મારા ફેમિલીથી કંટાળ્યો છું. મારું ફેમિલી મારાથી કંટાળ્યું છે અને પાડોશીઓ અમારા સૌથી કંટાળ્યા છે. પાડોશીઓને થાય છે કે ભાઈ રોજ કેટલું આપવું? ચા, ખાંડ, મેળવણ, ધર્માદાની પણ કંઈક લિમિટ હોય છે. આજે સવારે મારી બૈરીએ મને વર્દી આપી કે જાઓ સામે જઈને ઇન્દુબેનને ત્યાંથી ચણાનો લોટ લઈ આવો. હવે ઇન્દુબેનને ત્યાંથી લાવવાનો હતો એટલે આપણે રાજી થતા થતા ગયા. બારણાની બેલ વગાડીને કહ્યું, ઇન્દુબેન ચણાનો લોટ આપશો? બારણું ખોલ્યા વગર ઇન્દુબેને ઘાટો પાડ્યો, ચાલી જાઓ, કાઈ નહીં મળે. અરે તમને આપીએ એના કરતા તો ભિખારીઓને આપીએ તો થોડું પુણ્ય મળશે. તમારા જેવા આકરાતીઓને આપી આપીને શું ફાયદો? જાઓ. બસ સાહેબ, હા વાક્ય સાંભળ્યું અને ઇન્દુબેન માંથી મારો રસ ઉઠી ગયો. એટલે કે સંસારમાંથી મારો રસ ઉડી ગયો. ત્યાં ઉભા ઉભા જ મને થયું કે મારે આ સાંભળવાના દિવસો આવ્યા. બસ મેં નિર્ણય લઈ લીધો કે નહીં, આજથી આ ગુજ્જુભાઈ કોઈની પાસે કશું નહીં માગે. 24 કલાક ભગવાનનું રટણ કરીશ. 24/7 કમ્પ્લીટલી ધાર્મિક બની જઈશ. અને બની ગયો સાહેબ, હું ધાર્મિક બની ગયો છું. આજથી મેં મારું નામ ગુજ્જુભાઈ ગિરીશ કુમારને બદલે શ્રી શ્રી ગિરીશ શંકર રાખવાનો નિર્ણય લીધો છે. સવારથી 2-4 ધાર્મિક ચેનલોને ફોન પણ કર્યા છે. કામકાજ તો કરવું જ પડશે. એ લોકોને મેં કહ્યું છે કે તમારે જો તમારી ટીઆરપી ઉપર લાવવી હોય તો આ શ્રી શ્રી ગિરીશ શંકરના પ્રવચનો રાખો. આ સંસારી સાધુને તમારી ચેનલ પર બોલવા દો, કારણ કે ગુજરાતીઓને કથાઓ કરતા મારી આત્મકથામાં વધારે રસ પડશે. સોરી ટુ સે, હજી સુધી કોઈ ચેનલ વાળાએ પાછો સંપર્ક કર્યો નથી. વાંધો નહીં, હું સમજુ છું એમની તકલીફ, પણ હું સમજુ છું ધાર્મિક લાઈનમાં પણ કોમ્પિટિશન બહુ વધી ગયું છે. પોપ્યુલર બાપુઓ વિમાનમાં બેસીને કથા કરે છે. હા, શ્રી શ્રી ગિરીશ શંકર BRTS ની બસમાં ઉભા ઉભા કથા કરશે, ST ની બસોમાં કરશે, ટ્રેનમાં ઉભા ઉભા કથા કરશે. અરે આવતીકાલે તો હું મોટો ધડાકો કરવાનો છું કે હું અગ્નિ પર ચાલીશ. ખબર છે ભાઈ, મને ખબર છે કે આમાં હું ફ્લોપ જ જવાનો છું, પણ આવી જાહેરાત કરવાથી હું ફેમસ થઈ જઈશ.